નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો કે મિત્રો આજે પાઠ 10 ની આપણે શરૂઆત કરીશું. બરાબર. તો કે પર્યાવરણના ઘટકો. આપણે પર્યાવરણ એટલે શું? પરી એટલે કે આજુબાજુનું, ચારે તરફનું, અને આવરણ એટલે કે પૃથ્વી પરનું પડ, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ. અને એના ઘટકો તો કે પર્યાવરણની અંદર કયા કયા ઘટકો આવે? તો કે જમીન આવે, વાતાવરણ આવે, જલાવરણ આવે. તો કે આ બધા ઘટકોનો એકબીજા સાથે કે આંતર સંબંધ એટલે એકબીજા સાથે સંકળાયેલા. જો જમીન હોય તો આપણને પાણી વિના ન ચાલે, પાણી હોય તો હવા વિના પણ ચાલે નહીં. એટલે કે આ બધા જ ઘટકો એકબીજા સાથે સંકળાયેલા છે. તો કે આપણી જે પૃથ્વી એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરત પર્યાવરણની ભેટ મળેલી છે. આપણે જોઈએ કે બ્રહ્માંડની અંદર જુદા જુદા ગ્રહો આવેલા છે. એમાં એક પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેની ઉપર માનવ જીવન શક્ય છે. એટલે કે આપણને કુદરતી પર્યાવરણની ભેટ મળેલી છે. જો પર્યાવરણ ના હોય તો આપણું અસ્તિત્વ પણ ના હોય. જો કે પર્યાવરણ ના હોય તો કે આપણે બધા જીવી રહી શકીએ નહીં. એટલે કે આપણું અસ્તિત્વ જ ના હોય. પર્યાવરણના કારણે જ કે માનવ જીવન ધબકતું રહે છે. કે પર્યાવરણના કારણે માનવ જીવન છે. અને પર્યાવરણ એ અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ શું છે? તો કે અસ્તિત્વ, વિકાસ અને પ્રેરકનું બળ છે. જો પર્યાવરણ ના હોય તો કે માનવ જીવનનો વિકાસ ન થાય તો અસ્તિત્વ જેનું હોય નહીં. એટલે કે એના કારણે કે આપણે પર્યાવરણના કારણે આપણે જીવીએ છીએ. પર્યાવરણ શબ્દ કે બે શબ્દનો બનેલો છે. પર્યાવરણ છે એ કેટલા શબ્દનો બનેલો છે? તો કે બે શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ. પર્યાવરણ પરી એટલે કે આજુબાજુ, અથવા તો ચારે કોર, અથવા તો ચારે બાજુ. અને આવરણ, આવરણ એટલે વિશિષ્ટ સપાટી કે પડ. આવરણ એટલે ઉપરનું પડ કહીએ આપણે, ઉપરનું પડ અથવા તો સપાટી, વિશિષ્ટ સપાટી. તો આને આપણે શું કહીએ? પર્યાવરણ. તો કે પર્યાવરણ એ બે શબ્દનો બનેલો અર્થ છે. પરી એટલે કે આજુબાજુ, ચારે બાજુનું આવરણ. આવરણ એટલે ઉપરનું પડ, વિશિષ્ટ સપાટી, જેને આપણે પર્યાવરણ એટલે કે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. કે પૃથ્વીની, પર્યાવરણની વ્યાખ્યા શું થાય? તો કે પૃથ્વીની આસપાસ, પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. તો કે આને શું કહેવાય? પર્યાવરણ. બરાબર. આ છે પર્યાવરણની વ્યાખ્યા. પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન પૂછાય કે પર્યાવરણ એટલે શું? સમજાવો. તો પર્યાવરણ એટલે પર્યાવરણ બે શબ્દનો બનેલો અર્થ છે. પરી એટલે કે આજુબાજુ અથવા ચારે બાજુ, અને આવરણ એટલે ઉપરનું પડ અથવા વિશિષ્ટ સપાટી થાય છે. એટલે કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. હવે કે આ કયા કયા ઘટકો છે? આ ઘટકો એટલે શું? તો કે ઘટકો એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. કયા કયા ઘટકો? તો કે મૃદાવરણ, પછી વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. આ બધા શું કહેવાય? ઘટકો. બરાબર. તો કે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકો. આ બધા જ છે કેવા છે? કુદરતી ઘટકો. કે મૃદાવરણ, મૃદા એટલે માટી. બરાબર. પછી વાતાવરણ એટલે જે હવા હોય, જલાવરણ એટલે પાણી, અને ત્રણેયને ભેગું કરીએ એટલે જીવાવરણ
થાય. આ બધું જ કેવી છે? કુદરતી આવરણ. તો કે કુદરતી આવરણ એટલે કે આ બધાનું જ બનેલું પર્યાવરણ છે. હવે કે પર્યાવરણના ઘટકો, તો કે પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. બરાબર? પર્યાવરણના ઘટકો તો કે પર્યાવરણના ઘટકો એ 4 ઘટકોના બનેલા. 4 ઘટકો કયા કયા છે? મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. આ 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર? તો પણ કે આપણે ટૂંકમાં એની સમજૂતી મેળવી લઈએ કે મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એટલે કે પૃથ્વીના ઉપરના ઘન પોપડું ને શું કહેવાય? મૃદાવરણ. તો કે મૃદાવરણ એટલે કે પૃથ્વીના ઉપર જે ઘન એટલે કે કડક જે પડ છે આપણું જમીનનું, એને આપણે મૃદાવરણ કહીએ છીએ. મૃદાવરણ એટલે કે આ પોપડો શાનો બનેલો છે? તો કે પોપડો ખડકો, ખનિજો અને માટીનો બનેલો છે. આપણે જોઈએ કે જમીન પર શું શું હોય? તો આ ખડકો હોય, પથ્થરો હોય, પર્વતો. બરાબર? એના ઉપર આપણને ખનિજો પણ મળે અને માટી પણ હોય છે. એટલે મૃદાવરણ શાનું બનેલું છે? પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. અને પોપડામાં શાનો સમાવેશ થાય? તો કે પોપડાની અંદર ખડક, ખનિજો અને માટીનો બનેલો હોય છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી અને જમીન અને ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. કે મૃદાવરણને આપણને કઈ રીતે ઉપયોગી બને છે? આપણને જમીન કઈ રીતે ઉપયોગી છે? તો કે જમીન આપણને સજીવ સૃષ્ટિ માટે, એટલે કે જે કોઈ પણ સજીવ, કારણ કે વનસ્પતિ પણ કેવી કહેવાય? સજીવ કહેવાય. બરાબર? તો વનસ્પતિ ઉગાડવા માટે પણ આપણને જમીનની જરૂર પડે. પછી માણસ કે જીવજંતુ, પ્રાણીઓ, પક્ષીઓ બધા સજીવ સૃષ્ટિની અંદર, જેની અંદર જીવ બધા આવી જાય. તો કે સજીવ સૃષ્ટિ માટે શું મળે? રહેઠાણ એટલે કે રહેવા માટેની જગ્યા, પછી ખેતી માટેની જમીન અને ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. કોણ? તો કે મૃદાવરણ. હવે છે જલાવરણ. તો કે જલાવરણ એટલે શું? તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો હોય એને આપણે જલાવરણ કહીએ છીએ. કે જે પૃથ્વીની સપાટીનો નીચેનો ભાગ, પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ છે, જે ભાગ પાણીથી ઘેરાયેલો હોય એને શું કહેવાય? જલાવરણ. બરાબર? તો કે જલાવરણ પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે એને આપણે જલાવરણ કહીએ છીએ. એટલે કે પાણીના વિભિન્ન સ્ત્રોતો, પાણી જુદી જુદી રીતે હોય. કોઈ ખારું હોય, મીઠું હોય. બરાબર? થોડું મોળું પણ હોય, ના ખારું કે ના મીઠું પણ હોય. તો કે એના સ્ત્રોતો પણ કે અલગ અલગ. કઈ જગ્યાએ સ્ત્રોત એટલે કે આપણને કઈ જગ્યાએથી પાણી મળી રહે? તો કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલો હોય છે. તો કે જલાવરણ કઈ કઈ જગ્યાએ હોય? તો કે પાણી કઈ કઈ જગ્યાએ હોય? તો કે મહાસાગરોમાં, સાગરોમાં, નદીઓમાં, સરોવરોમાં. તો કે એનાથી જલાવરણ બનેલું છે. પાણી એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય, તેમજ મહાસાગરો પણ સંસાધનોનો ભંડાર છે. તો કે સજીવ સૃષ્ટિ માટે, આપણે જીવવા માટે પણ પાણીની જરૂર પડે છે. એટલે કે દરેક સજીવ સૃષ્ટિને પાણીની જરૂર પડે છે. દરેક વૃક્ષ હોય તો વૃક્ષને પણ પાણીની જરૂર પડે. તો કે સજીવ સૃષ્ટિને જીવવા માટે પણ જલાવરણની જરૂર પડે છે. અને મહાસાગરોમાં પણ સંસાધનોનો ભંડાર, એટલે કે સમુદ્રમાંથી આપણને પણ ખનિજો પણ મળે છે. હવે છે વાતાવરણ. તો કે વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ, પૃથ્વીની ચારે બાજુ જે હવાનું આવરણ હોય એને શું કહીએ આપણે? વાતાવરણ. કે પૃથ્વીની ચારે બાજુ આવેલું હવાના
આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ એ વિવિધ વાતાવરણ શાનું બનેલું તો કે વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો વગેરેનું બનેલું છે. તો કે વાતાવરણ શાનું હોય તો કે આપણે જોઈએ કે વાતાવરણની અંદર વાયુ બધા વાયુઓ હોય, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન બધા વાયુઓ હોય બરાબર. પછી પાણીની વરાળ હોય, પછી ધૂળના રજકણો હોય. તો કે આ બધા વાતાવરણ બનેલું હોય છે. અને વાતાવરણ એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો કે વાતાવરણ જે આ ધૂળના રજકણો હોય, ક્ષાર કણો હોય, એટલે કે જે આપણા સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે એને સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે એટલે અતિશય ગરમીને શોષી લઈ અને કે સજીવ સૃષ્ટિને સજીવ રાખે છે અથવા સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. એટલે કે વાતાવરણની અંદર જે ક્ષાર કણો હોય, ધૂળના રજકણો હોય બરાબર, વિવિધ વાયુઓ હોય, આ બધા કે સૂર્યના જે સીધા કિરણો પૃથ્વી ઉપર પડે તો કે એના સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે અતિશય ગરમી હોય એની સામે કે આપણને આપણું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તો કે વાતાવરણના કારણે કે આપણે એકબીજાનો અવાજ પણ સાંભળી શકીએ છીએ. ખાલી જગ્યાની અંદર ઘણી વાર પૂછાય ખાલી જગ્યાના કારણે અવાજ સાંભળી શકીએ છીએ. તો શાના કારણે? વાતાવરણના કારણે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. પછી રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ પરના સંદેશા વ્યવહારનું પ્રસારણ પણ વાતાવરણને આભારી છે. તો કે આ બધું જ દૂરદર્શન જે આપણે લઈએ કેન્દ્ર હોય તો કે ત્યાંથી જ આપણે બધું વાતાવરણના કારણે કે આપણું કનેક્શન થતું હોય છે. એટલે કે આ બધા જ પ્રસારણો કે વાતાવરણના આભારી છે. કે વાતાવરણના કારણે આપણે જોઈ શકીએ છીએ. હવે છે જીવાવરણ. તો કે જીવાવરણ એ પૃથ્વી પરનું મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણો આવશે બરાબર. જીવાવરણની અંદર આ ત્રણેય આવરણનો સમાવેશ થાય છે. એટલે કે પૃથ્વી ઉપર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ આ ત્રણેય આવરણો કે એકબીજા સાથે સંકળાયેલા છે. જો કે મૃદાવરણ ન હોય તો પણ સજીવ સૃષ્ટિ શક્ય બને નહીં. જો વાતાવરણ ના હોય, આ બંને હોય, વાતાવરણ ના હોય તો પણ સજીવ સૃષ્ટિ શક્ય બને નહીં. આ બંને હોય, જલાવરણ ના હોય તો પણ કે શક્ય બને નહીં. એટલે કે આ ત્રણેય આવરણો એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે પૃથ્વી ઉપર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે આ ત્રણેય ભાગની અંદર કે જે જીવ સૃષ્ટિ છે તેને જીવાવરણ કહે છે. એટલે કે આની અંદર જીવ સૃષ્ટિ વિકાસ પામેલી છે. આ ત્રણેય આવરણોને ભેગા કરી અને ત્યારે કે જીવાવરણ બને છે. એટલે કે જીવાવરણને કહે છે તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. જીવ સૃષ્ટિની અંદર શાનો સમાવેશ થાય તો કે વનસ્પતિમાં પણ જીવ હોય, પ્રાણીઓ હોય, જીવજંતુ હોય, માનવનો સમાવેશ થાય છે. અને સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણથી પ્રાપ્ત કરે છે. એટલે કે સજીવ સૃષ્ટિ છે એ ખોરાક અને બીજી જરૂરિયાતો કે જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. જીવાવરણની અંદર આ ત્રણેય આવરણનો સમાવેશ થાય છે. એટલે એના કારણે કે જીવ સૃષ્ટિ પણ વિકાસ પામી છે. પર્યાવરણના કે મુખ્ય બે પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ અને એક માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે. કયા છે તો કે બે. એક કુદરતી અને એક છે માનવ સર્જિત. બરાબર. તો કે પર્યાવરણના કેટલા પ્રકાર પડે છે? બે, કુદરતી અને માનવ સર્જિત. તો કુદરતી પર્યાવરણમાં શાનો સમાવેશ થાય તો કે જૈવિક ઘટકો. કુદરતીમાં જૈવિક ઘટકો આવે. હવે જૈવિક ઘટકો કયા કયા તો કે જૈવિક ઘટકો વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકમાં ભૂમિ, જળ અને હવા એટલે કે આ ત્રણેય આવરણનો સમાવેશ થાય. બરાબર. આની અંદર પણ ભૂમિ આવી જાય, હવા આવી જાય અને જળ પણ આવી જાય. એટલે કે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળની આની અંદર શેનો સમાવેશ થાય? જૈવિકમાં તો કે માનવ, વનસ્પતિ,
જીવજંતુ વગેરેનો. બરાબર. અજૈવિકમાં શાનો સમાવેશ થાય? તો કે અજૈવિકની અંદર જળ, જમીન અને હવાનો સમાવેશ થાય છે. તો કે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં પણ બે ઘટકો છે, જૈવિક અને અજૈવિક. તો કે જૈવિક એટલે શું? તો કે જૈવિકની અંદર માનવ, વનસ્પતિ અને જીવજંતુનો સમાવેશ થાય છે. અજૈવિકની અંદર જળ, જમીન અને હવાનો સમાવેશ થાય છે. તો કે માનવ સર્જિત પર્યાવરણ એ માનવના બુદ્ધિ કૌશલ્યો, જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે કે માનવ સર્જિત પર્યાવરણ છે કઈ રીતે શક્ય બને? તો કે માનવની બુદ્ધિ કક્ષા પ્રમાણે જૈવિક અને અજૈવિક ઘટકો, એટલે કે આપણે છીએ જૈવિકની અંદર માનવનો સમાવેશ થઈ જાય. બરાબર. માનવીય છે એ કઈ રીતે પર્યાવરણ સાથે સંકળાયેલા? જળ હોય તો જળનો આપણે ઉપયોગ કરી અને વનસ્પતિનું આપણે સર્જન કરીએ. બરાબર. વનસ્પતિ ઉગાડીએ, એનું જતન કરીએ. તો કે બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયાથી માનવ સર્જિત પર્યાવરણ બને છે. હવે છે માનવ સર્જિત કે પર્યાવરણની અંદર કે આપણે માનવની આસપાસ પર્યાવરણ સાથે કે આંતરક્રિયા કરે છે. માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો કે બંને કે એકબીજા સાથે આંતરક્રિયા સંબંધ કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. તો કે માનવ હોય એ પોતાની જે જરૂરિયાતો હોય એના પ્રમાણે કે પોતે વર્તન કરે છે. આદિ માનવ આપણે જોઈએ કે કઈ રીતે પોતાનું જીવન જીવતા હતા? તો કે ભટકતું જીવન જીવતા હતા. પોતાની કે જરૂરિયાતો માટે કે પર્યાવરણને અનુકૂળ રહી અને જીવતા હતા. જે રીતે પર્યાવરણ એટલે વાતાવરણ હોય એ રીતે બોલે થાય. શિયાળો હોય તો એ પ્રમાણે ખોરાક લે, એ પ્રમાણે રહે. ચોમાસું તો એ પ્રમાણે રહે. બરાબર. ઉનાળો હોય તો એ રીતે રહેવાનું પસંદ કરે. તો કે પર્યાવરણ સાથે અનુકૂળ રહી અને આદિ માનવ રહેતો હતો. તો કે ત્યાંનું જીવન કેવું હતું? સરળ અને જરૂરિયાત કે એમનું જીવન સાદું હતું, મર્યાદિત હતું. તેની આસપાસના પર્યાવરણમાંથી તમામ પોતે જરૂરિયાતો પૂરી કરતો હતો. જ્યારે કે આદિ માનવ હતો અત્યારે આપણને બધી ફેસિલિટી મળી જાય, ઇલેક્ટ્રોનિક ને આધુનિક ને બધી જ, વૈજ્ઞાનિક બધી જ. બરાબર. પણ એ સમય જોઈએ કે આદિ માનવ પણ જીવતો જ હતો. આદિ માનવ પણ પોતાનું જીવન ગુજારતો હતો. કઈ રીતે? તો કે પોતાની આસપાસનું પર્યાવરણમાંથી પોતે તમામ જરૂરિયાતો પૂરી કરતો હતો. ધારો કે એને કંઈક ખાવું હોય તો ફળ ફળાદી હોય, કંઈક એવું શાકભાજી ખેતી એમાંથી ઉપયોગ કરી અને પોતે કે એ રીતે પોતાની જરૂરિયાત પૂરી કરતો. કે ઘર બનાવવું હોય તો કે લાકડાઓ ને એવું બધું, પાંદડા ને એનાથી કે પોતે ઝૂંપડું અથવા તો પથ્થરો એ રીતે ગુફાઓ બનાવી કે પોતાને ઘરની સુવિધા, ગુફાની સુવિધા પણ કરતા. તો કે આદિમાનવ કે પોતાની જરૂરિયાતો પર્યાવરણમાંથી કે પૂરી પાડતા હતા. સમય સાથે પણ પરિવર્તન થયું અને જરૂરિયાતોની અંદર પણ વધારો થયો. તો કે જેમ સમય પસાર થતો થયો એમ પરિવર્તન પણ જોવા મળ્યું. તો કે એની અંદર પણ ઘણું જરૂરિયાતો પણ વધવા લાગી. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો સુધી લીધી. તો કે જેમ મનુષ્ય માનવી હતો આદિમાનવ, જેમ પરિવર્તન આવતું જોયું એમ પોતે નવી નવી શોધો પણ કરતો થયો. જેમ કે ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી, એમ એને નવું નવું જાણવાના કારણે કે એ નવી નવી શોધોના કારણે કે એનું ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું. પરિણામે કે આપણે ખેતી, પશુપાલન અને ચક્રની શોધ એ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. જેમ એના જરૂરિયાતો વધી એમ એને સંશોધન અથવા તો એની સુવિધાઓ પૂરી પડી એમ એનું આગળ પ્રક્રિયાઓ પણ ચાલે. એટલે કે એના કારણે કે ખેતી, પશુપાલન, ચક્રની શોધ આ બધી કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કે આપણે ઉત્પાદનની અંદર પણ કે એમનો વધારો થયો. આ રીતે કે માનવ નિર્મિત પર્યાવરણ એ સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવ નિર્મિત પર્યાવરણને બીજા કયા નામે ઓળખાય છે? તો કે સાંસ્કૃતિક પર્યાવરણ. સાંસ્કૃતિક પર્યાવરણ એટલે કે પોતે જુદી જુદી પ્રવૃત્તિઓના કારણે પોતાનો વિકાસ થયો, એના કારણે કે એને માનવ સર્જિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહે છે. આપણે આગળ જોયું એ પ્રમાણે કે પર્યાવરણના ઘટકો બરાબર કયા કયા છે? વૃદ્ધાવરણ, જલાવરણ, વાતાવરણ અને
જીવાવરણ કે એમનો બધાનો જ કે એકબીજા સાથે સંબંધ છે. તો કે માનવ એની અંદર પણ કુદરતી રીતે અને માનવ સર્જિત પર્યાવરણ કઈ રીતે તો કે સાંસ્કૃતિક એટલે માનવ પોતે જુદી પ્રવૃત્તિઓ કરી કે જેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. હવે કે પાણીનું આવે છે પાણીનું વિતરણ આપણે જોઈએ જલાવરણ છે એ ઘણું બધું કે પૃથ્વી સપાટી પરનો ભાગ કે છે. તો કે પૃથ્વી પર પાણીનું વિતરણ કઈ રીતે છે કે કઈ જગ્યાએ કેટલું પાણી આવેલું છે, બરાબર. તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તાર વધારે છે. આપણને ખબર છે કે એક ભાગમાં જમીન અને 3 ભાગ પાણી છે, બરાબર. તો કે પૃથ્વી ઉપર કે ભૂમિ એટલે કે જમીન કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ રૂપે છે. કેટલા ટકા? 71%, બરાબર. તો કે પૃથ્વી ઉપર પાણી સપાટી કેટલો ભાગ મૂકે છે? પૃથ્વી ઉપર કે જમીન કરતાં પાણીનો ભાગ કેટલો છે? તો કે 71%, બરાબર. 71% કે પાણી છે. પાણીના વિશાળ ભંડાર ધરાવતા ભાગોને આપણે મહાસાગર કહીએ કે પાણી જે જગ્યાએ વધુ હોય એને આપણે મહાસાગર કહીએ છીએ. પાણીના વિશાળ જળ ભંડારને શું કહેવાય? મહાસાગર, બરાબર. તો કે મહાસાગર એટલે શું? તો કે પાણીના વિશાળ જળ ભંડારને આપણે મહાસાગર કહીએ છીએ. તો કે પૃથ્વી ઉપર કુલ કેટલા મહાસાગરો આવેલા છે? ખ્યાલ છે ને તમને? બરાબર. કેટલા છે? 4. કેટલા છે? 4. કયા? બરોબર. ચલો, તો કે એક સૌથી મોટામાં મોટો પેસિફિક, બીજો કયો આવશે? એટલાન્ટિક, ત્રીજો તો કે હિન્દ મહાસાગર, અને ચોથો કયો છે? આર્કટિક. બરાબર. આ ચારે આપણા મહાસાગરો જેમાં સૌથી મોટો હોય તો કે પેસિફિક મહાસાગર છે. આ બધા જ મહાસાગરો કે એકબીજા સાથે પણ જોડાયેલા છે. આ બધા મહાસાગરો કે એકબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ખૂબ ઊંડા છે. આ મહાસાગરો ખૂબ મોટા એટલે વિશાળ અને ઊંડા પણ છે. કે પેસિફિક મહાસાગર તો આ પેસિફિક મહાસાગર છે એ 10 થી 11 કિલોમીટર 10 થી 11 કિલોમીટર ઊંચી જાડાઈ ધરાવે છે. 1 કિલોમીટર ઊંડી ખીણો અંદર આવેલી છે. મહાસાગરની અંદર પણ કે ઊંડી ખીણો આવેલી છે. એટલે સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક. એની અંદર 10 થી 11 કિલોમીટર સુધી ઊંડી ખીણો આવેલી છે. અરે તો પાણીનું વિતરણ કેવું કે પાણી કેટલા ટકા ભાગ રોકે છે ભૂમિ ઉપર? તો કે 71% ભાગ રોકે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. પૃથ્વી ઉપર પાણીનું આવરણ કેટલા ટકા ભાગ રોકે છે? તો કે 71%. તો કે મહાસાગર કોને કહેવાય? પાણીના વિશાળ જળ ભંડારને મહાસાગર કહે છે. મહાસાગર કેટલા? 4. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે. અને પેસિફિક મહાસાગરની અંદર કે 10 થી 11 કિલોમીટર ઊંડી ખીણો પણ આવેલી છે. તો કે પૃથ્વી ઉપર મોટા ભાગનું પાણી કેવું છે? બધા જ મહાસાગરો આપણે જોઈએ દરિયાનું પાણી કેવું હોય? કે ખારું. કેવું છે? મોટા ભાગે બધું પાણી ખારું છે. મુખ્યત્વે કે મહાસાગરો અને સમુદ્રમાં રહેલો છે. લગભગ કે બધું પાણી કહે છે કે મહાસાગરો અને સમુદ્રોની અંદર રહેલું છે. જ્યારે મીઠા પાણીના આપણે જોઈએ સ્ત્રોતો કે મીઠું પાણી કઈ જગ્યાએ આપણને મળે? તો કે મીઠા પાણીના સ્ત્રોતો હિમશિખરો. મીઠું પાણી કઈ જગ્યાએ મળે? તો કે હિમશિખરો. હિમશિખરો એટલે જે બરફની શિલાઓ હોય, બરફના પહાડ બને, જેમ હિમાલયમાં આપણે જોઈએ, બરાબર. કે હિમ
શિખરો, પછી ભૂમિગત પાણી એટલે કે અંદર જે જમીનની અંદર પાણી હોય, બરાબર. બીજું કે મીઠા પાણીના જે સરોવરો હોય અને નદીઓ. હા, સરોવરો ખારા પાણીના પણ હોય છે. જે મીઠા પાણીના સરોવરો હોય એમાંથી આપણને મીઠું પાણી મળી રહે છે. ખારું પાણી કઈ રીતે? ખારું પાણી મહાસાગરો, સમુદ્રમાં અને ખારા સરોવરો હોય એમાંથી આપણને ખારું પાણી મળે છે, બરાબર. અને મીઠું પાણી તો કે હિમશિખરો, ભૂમિગત પાણી અને મીઠા સરોવરો અને નદીઓમાંથી આપણને મીઠું પાણી મળે છે. એટલે કે આ રીતે આપણને પાણીનું વિતરણ એટલે કે પૃથ્વી ઉપર પાણી આ રીતે વહેંચાયેલું છે. પછી છે સમુદ્રના મોજા. તો કે સમુદ્રના મોજાની અંદર આપણે જોઈએ કે સમુદ્રના મોજા કઈ રીતે ઉત્પન્ન થાય. તો કે સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. તો કે વિવિધ પ્રકારના બળો એટલે કે પ્રક્રિયાઓના કારણે કે ઉત્પન્ન થાય છે. સામાન્ય મોજા કે સમુદ્રની સપાટી પર વાતાવરણના પવનોથી સર્જાય છે. આપણે ઘણી વખત દરિયા કિનારે ફરવા પણ ગયા હશે. દરિયા કિનારે આપણે મોજા આવે રસ્તું આપણે આમ ધક્કી લઈ જઈએ છીએ. તો એ શેના કારણે મોજા ઉત્પન્ન થાય? તો કે વાતાવરણની અંદર પવનના કારણે કે આ મોજા ઉદ્ભવે છે. પછી વંટોળ કે વાવાઝોડાથી પણ ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા કે સમુદ્ર કિનારા સુધી પહોંચે ત્યારે કે ભારે નુકસાન થાય છે. ઘણી વખત કે મોજા એટલે કે દરિયાની અંદર જો સુનામી હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય તો કે આ વંટોળ હોય, આ બધા જ કે એ મોજા ઉત્પન્ન કરે. મોજા કેવા હોય? તો કે ભયાનક કે વધારે નુકસાન પહોંચાડે એવા હોય છે. જ્યારે આપણે જોઈએ કે સામાન્ય મોજા હોય તો એ શાના કારણે ઉદ્ભવે? તો કે વાતાવરણના પવનના કારણે કે સામાન્ય મોજાઓ ઉદ્ભવે છે. હવે ભરતી અને ઓટ. હવે આપણે બધાએ આ શબ્દ સાંભળ્યો છે કે ભરતી ઓટ. તો કે ભરતી ઓટ કઈ જગ્યાએ હોય? તો કે સમુદ્ર અથવા તો દરિયાની અંદર ભરતી અને ઓટ આવે છે. તો કે આપણે જોઈએ કે ભરતી અને ઓટ દિવસની અંદર 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડી અને નીચે ઉતરે છે, જેને આપણે ભરતી અથવા ઓટ કહીએ છીએ. જો સમુદ્રના મોજાની અંદર જાણવા જેવું કે આ મહાસાગરો કેટલા ટકા ભાગ રોકે છે? તો કે 97%. મહાસાગરો કેટલા ટકા ભાગ રોકે છે પાણીનો? તો કે 97%. બરાબર. એમ હિમશિખરો અથવા હિમશિલાઓ તો કે હિમશિલાઓ પણ 2% જેટલો ભાગ રોકે છે. એ કેવું પાણી હોય છે? મીઠું પાણી. 2.0 તમારા બુકની અંદર આપેલું જ છે, બરાબર. ભૂમિગત જળ એટલે કે જે જળ આપણે જમીનની અંદર પાણી હોય, બરાબર, એ કેટલા ટકા ભાગ રોકે છે? તો 0.68. કેટલા ટકા ભાગ રોકે છે? 0.68. પછી છે મીઠા પાણીના સરોવરો. મીઠા પાણીના સરોવરો તો કે એ 0.2. 0.2. પછી છે ખારા પાણીના સરોવરો તો કે સોરી 0.9. ખારા પાણીના પણ સરોવરો એટલો જ ટકા ભાગ રોકે છે કે 0.009. પછી વાતાવરણ. એટલે વાતાવરણની અંદર પણ આપણને જેટલી ઝાકળ પડે, ઠાર કહીએ આપણે, એના કારણે પણ કે આપણને પાણી મળે છે. એ 0.19. પછી છે નદીઓ. નદીઓની અંદરથી પણ આપણને મીઠું પાણી મળે છે એટલે કે 0.1. 0.1 જેટલું કે આપણને પાણી મળે છે. સરેરાશ કે 100% જેટલું પાણી કે આ થઈ જાય છે ભૂમિગત જળની અંદર, બરાબર. સોરી, પાણીના વિતરણમાં. હવે છે આપણે ભરતી અને ઓટ. તો કે ભરતી અને ઓટ ક્યારે આવે? એટલે કે સમુદ્રની અંદર
દિવસમાં 2 વાર આવે છે. ભરતી અને ઊંટ સમુદ્રની અંદર કેટલી વાર આવે? 2 વાર. કે સમયાંતરે સમુદ્રની સપાટીનો સમય થાય એટલે કે પાણી ઊંચે ચડે અને નીચે ઉતરે. ઊંચે એટલે કે સમુદ્ર તરફ આવે અને સમુદ્ર તરફ પાછું ફરે, જેને કે આપણે સમુદ્રની ચડ ઉતરની ઘટનાને આપણે ભરતી ઓટ કહીએ છીએ. ભરતીના સમયે સમુદ્રનું પાણી ઊંચારૂપે કિનારા તરફ આવે છે. જ્યારે ભરતી આવે ત્યારે સમુદ્રનું પાણી ક્યાં જાય? કિનારા બાજુ આવે, એટલે કે પાણીની સપાટી વધે. ઘણી વખત તમે જો દરિયા કિનારે ગયા હોય અને સાંજનો ટાઈમ હોય, 6-7 વાગે જેવો ટાઈમ હોય, તો ત્યારે ઘણીવાર કહેવામાં ભાઈ હવે કે ભરતી આવવાનો ટાઈમ છે, જ્યારે પૂનમ ને અમાસ આવતી હોય ત્યારે, બરાબર. તો ત્યારે કહેવામાં ભાઈ અત્યારે કે હવે ભરતીનો સમય છે, એટલે કે કિનારા તરફ પાણીની સપાટી વધે છે. જ્યારે કોટ હોય એટલે શું થાય કે સમુદ્રનું પાણી સમુદ્ર બાજુ જાય. સમુદ્રનું પાણી છે શું થાય? ઊંડું જાય, અંદર જાય. આ બહાર આવે ને અંદર જાય, બરાબર. ઊંટની અંદર અંદર જાય અને ભરતીની અંદર કિનારા તરફ આવે છે, એને આપણે ભરતી ઓટ કહીએ છીએ. બે ભરતી કે ઓટ વચ્ચેના સમયગાળો આશરે કે 12:15 કલાક એટલે 12:45 જેટલો હોય. ભરતી અને ઓટ કે દરરોજ આવે, બરાબર. ભરતી અને ઓટ કે શું હોય? દરરોજ હોય. અને કેટલો ગાળો હોય બંને વચ્ચે? તો કે 12 અને 25 મિનિટનો હોય છે. તો કે દરરોજની અંદર કે સવારનો ભાગ હોય તો સવારે દરરોજ ભરતી હોય તો સાંજે ઓટ હોય, એટલે કે આટલો સમયગાળા અંતરે ભરતી અને ઓટ આવે છે. જેમ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. ભરતી ઓટ કયા કારણોસર આવે? તો કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે. આ બંનેના કારણે કે ભરતી અને ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર કે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. તો કે આ ભરતી અને ઓટ સૂર્ય છે, આપણે જોઈએ કે ચંદ્ર કરતાં ઘણો મોટો છે. દ્રવ્યની અંદર જોઈએ તો આપણે જોઈએ કે ચંદ્ર કરતાં સૂર્ય ઘણો બધો મોટો છે, પરંતુ કે ચંદ્રની સરખામણી પૃથ્વીથી દૂર આવેલો છે. તો કે આપણે જોઈએ કે જે પૃથ્વી છે, બરાબર, આ સૂર્ય છે, બરાબર. અને અહીંયા ધારો કે પૃથ્વી હોય તો કે ચંદ્ર કેટલા હોય? અહીંયા જ હોય. અને સૂર્ય કે દૂર છે, તો કે એની સરખામણીમાં જોઈએ તો કે પૃથ્વીની નજીક કે ચંદ્ર આવેલો હોવાથી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે પૃથ્વી ઉપર હોય છે. એટલે કે પૃથ્વીની દૂર આવે તેનાથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? ચંદ્રનું વધારે હોય છે. સૂર્ય કરતાં. આમ સૂર્યનું વધારે હોય, પણ સૂર્ય પૃથ્વી કરતાં કે ઘણો દૂર છે. એના કારણે કે પૃથ્વી ઉપર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે. અને પૃથ્વીના જુદા જુદા ભાગ પર સૂર્ય અને ચંદ્ર એકબીજા સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. ભરતી અને ઓટ કેમ આટલો બધો ગાળો છે, અથવા તો 12 કલાકનો ગાળો હોય? કેમ કે સૂર્ય અને ચંદ્ર બંને કે પૃથ્વી પર કે અલગ અલગ સમયે એના ભાગ પર આવે છે, એટલા માટે કે ભરતી અને ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. ભરતી અને ઓટ ક્યારે આવે? તો કે જ્યારે અમાસ અને પૂનમ હોય ત્યારે કે ભરતી અને ઓટ આવે છે. જ્યારે સુદ અને વધની મધ્યમના દિવસોમાં ગુરુત્વાકર્ષણ બળની ઘટના ભરતી નીચે આવે છે. જ્યારે સુદ અને વધ એ તિથિ હોય, બરાબર. તો કે આ તિથિઓના મધ્યના દિવસોમાં એટલે કે તિથિના વચ્ચેના દિવસોની અંદર પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે કે ભરતી પણ આવે છે. જેને ભરતી અને ઓટની અંદર આ પૃથ્વી હોય, બરાબર. તો કે પૃથ્વી હોય તો કે પૃથ્વીની અંદર આપણે જોઈએ કે પૃથ્વી છે, બરાબર. પૃથ્વી અને
સૂર્ય. તો કે અહીંયા ચંદ્ર આવી જાય, બરાબર. આ ચંદ્ર છે, આમ ચંદ્ર પણ પૃથ્વીની પરિક્રમા થાય છે, બરાબર. કે અમાસના દિવસે કે પણ ભરતી અને ઓટ મોટી આવે, જ્યારે કે બીજું હોય અહીંયા આપણે સૂર્ય દોરીએ. આ પૃથ્વી છે, બરાબર. અને અહીંયા ચંદ્ર હોય અને પૂનમ હોય ત્યારે પણ કે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. તો આપણે જોઈએ કે પૂનમના દિવસે આખો આપણને દેખાતો ચંદ્ર, બરાબર. અને અમાસના દિવસે થોડો દેખાતો. એનું કારણ આ છે કે પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે સૂર્યની, બરાબર. અને અહીંયા શું આવે? પૃથ્વી વચ્ચે આવે. તો કે આના કારણોસર કે ભરતી અને ઓટ આવે છે પૂનમ અને અમાસના કારણે. આપણે જોયું કે ભરતી અને ઓટ કયા કારણોસર આવે છે. એટલે કે ભરતી અને ઓટ સમુદ્રની અંદર પૂનમ અને અમાસના દિવસે મોટી ભરતી આવતી હોય છે, જ્યારે વદ અને સુદ હોય ત્યારે કે નાની ભરતી હોય, બરાબર. જ્યારે કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય આ ત્રણે કે એક જ દિશામાં આવતા હોય તો કે એના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી અને ઓટ આવે છે. અને વચ્ચેના દિવસે કે સાતમ આઠમના દિવસ હોય ત્યારે કે નાની ભરતી અથવા તો નાના મોજા ઉત્પન્ન થાય કે નાની ભરતી હોય છે. હવે જોઈએ કે મહાસાગરીય પ્રવાહ. મહાસાગરીય પ્રવાહ તો કે મહાસાગરની અંદર કઈ રીતે પ્રવાહ એટલે કે પાણી આવે છે, બરાબર. તો કે ધરતી પરની નદીઓ જે મહાસાગરમાં પણ વિશાળ જથ્થો હજારો વર્ષ સુધી વિપરીત દિશામાં વહે છે. તો કે ધરતી ઉપરથી જે નદીઓ વહે છે, બરાબર. તો કે નદીઓનો પ્રવાહ એક જ દિશામાં, નદી આમે જતી આમ જાય એવું થાય? તો કે ના, એક જ દિશામાં એનો પ્રવાહ વહી જતો હોય છે. કે નદીઓ જે મહાસાગરોની અંદર વિશાળ પાણીનો જથ્થો કે હજારો વર્ષ સુધી કે નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહે છે, અથવા તો સમુદ્રી પ્રવાહો પણ કહે છે. કે મહાસાગર એટલે સમુદ્ર પરના વિશાળ પાણીનો જથ્થો, જે વિશાળ કે પાણીનો નદીની અંદર પણ કે વધારે પાણી, બરાબર. વિશાળ કે પાણીનો જથ્થો હોય એ હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં, એક જ દિશામાં, નિશ્ચિત દિશામાં વહે અથવા તો જાય, બરાબર. દિશામાં વહે એને આપણે શું કહીએ છીએ? કે મહાસાગરીય પ્રવાહ, સમુદ્રના પ્રવાહો કહે છે. ઉનકા પ્રશ્નમાં ભણ્યો હતો સમુદ્રના પ્રવાહ એટલે સમુદ્ર પરના વિશાળ પાણીનો જથ્થો કે હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે જેને આપણે સમુદ્રના પ્રવાહો કહીએ છીએ. તો કે આ પ્રવાહો કેવા ગરમ અને ઠંડા હોય છે, બરાબર. પ્રવાહો કેવા હોય? ગરમ અને ઠંડા બંને હોય. ગરમ પણ હોય અને ઠંડા પણ હોય છે. કારણ કે પ્રવાહોના ઉદ્ભવના કારણે કે સૂર્ય શક્તિ, પવનનું, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વી પરનું પરિભ્રમણ મુખ્ય છે. તો કે કઈ રીતે પ્રવાહો ગરમ ઠંડા હોય, બરાબર. તો કે પ્રવાહોના ઉદ્ભવના કારણો કયા કયા? પ્રવાહો કેમ ગરમ અને ઠંડા હોય? તો કે જે પ્રવાહ પાણીની કે સૂર્ય શક્તિ ગરમી હોય વધારે, એના પવન ગરમીનું પ્રમાણ મળ્યું હોય પવનનું તો પણ કે પાણી ગરમ પ્રવાહ વાળું હોય, બરાબર. સમુદ્ર જળની ક્ષારતા, એના ખારા પાણી હોય એટલે ક્ષારના પ્રમાણ પ્રમાણે પૃથ્વી પરનું પરિભ્રમણ એ એનું મુખ્ય કારણ છે. તો કે મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તીય ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવીય વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. તો કે ગરમ પ્રવાહો કે વિષુવવૃત્તના તરફથી હોય. વિષુવવૃત્તની અંદર આપણે જોઈએ ત્રણ વૃત્તો હોય, કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. વિષુવવૃત્ત કેવું હોય? ઉષ્ણ એટલે કે ગરમ પ્રવાહો વાળું હોય, બરાબર. તો કે વિષુવવૃત્તના ધ્રુવો તરફથી આવતું હોય તો એ કેવા પ્રવાહ હોય? ગરમ પ્રવાહો કહેવાય છે. જ્યારે ઠંડા પ્રવાહો ઠંડા છે, બરાબર. તો કે ઠંડા હોય
એ ધ્રુવીય વિષુવવૃત્ત તરફથી ગતિ કરતા હોય. ઠંડા પ્રવાહો હોય કે ધ્રુવો જે શીત કટિબંધ હોય ત્યાંથી એ પસાર થતા હોય, શીત કટિબંધમાંથી એ પસાર થતા હોય તો કે ત્યાંથી એ કેવા વિષુવવૃત્ત તરફ આવતા હોય તો આ પ્રવાહો કેવા હોય? ઠંડા હોય. બરાબર. તો એ પ્રવાહો પણ બે પ્રકાર, ગરમ અને ઠંડા પ્રવાહો હોય છે. હવે કે પર્યાવરણના ઘટકો વચ્ચેનો આંતર સંબંધો, પર્યાવરણના ઘટકો વચ્ચે આંતર સંબંધો. તો આપણે જે પર્યાવરણના ઘટકો કયા કયા છે આગળ ભણી ગયા. પર્યાવરણના ઘટકો કેટલા છે? 4. કયા કયા? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો કે એમના વચ્ચેના આંતર સંબંધો કેવા? તો કે પર્યાવરણના તમામ ઘટકો માનવને કેન્દ્ર સ્થાને હોય છે. આ બધું જ કે માનવ સજીવ સૃષ્ટિને જીવિત રાખવા શક્ય હોય છે. એટલે કે કેન્દ્ર સ્થાન એટલે માનવ દરેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આ ભૌતિક ચક્રો કે માનવ પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે. તો કે પર્યાવરણના જે ઘટકો છે એ આપણે જોઈએ કે માનવ એમની સાથે સંકળાયેલો છે. મેં તમને કીધું કે ધારો કે આપણે છીએ માનવ નિર્મિત પણ ઘટકો બને અને કુદરતી પણ હોય. બરાબર. તો કુદરતીમાં જોઈએ તો કે માનવ આપણે વૃક્ષોનું જતન કરીએ, બરાબર, જાળવણી કરીએ તો કે એ માનવની પર્યાવરણની પ્રવૃત્તિ કહેવાય. બરાબર. તો કે આ ભૌતિક ચક્રો કે માનવની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. કારણ કે મૃદાવરણમાંથી માનવી શું કરે? ખનિજ દ્રવ્યો પ્રાપ્ત કરે, ઉત્ખનન કરે એટલે કે ખોદાણ કરી અને ખનિજો મેળવે છે. આ કાર્ય કોણ કરે? પશુઓ કરે? તો કે ના. તો કે માનવીઓ છે એ માનવીઓ મૃદાવરણમાંથી કે ખનિજો પ્રાપ્ત કરવા માટે કે ખોદકામ પણ કરે છે. તો ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ પણ બને છે. તો કે જે ખોદકામ કરે વધુ પડતું તો કે જલાવરણ ત્યાં પણ પાણીનું ઊંડાણ હોય તો કે ત્યાં જલાવરણનો ભાગ બને છે. અને તે વાતાવરણની અંદર કે જલાવરણનો ભાગ બને અને વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં એ વાતાવરણ ભળે છે. એટલે કે જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય. આપણને ખબર છે કે પાણી હોય પાણીનું બાષ્પીભવન થાય અને વાદળ બંધાય. બરાબર. તો કે જલાવરણના કારણે કે વાતાવરણમાં ભેજ એટલે કે ઘનીભવન અને વાદળો બંધાય છે. વાતાવરણમાં રહેલું કે ચીજ ભેજ હોય, ઘનીભવન એટલે કે વાતાવરણ, બરાબર, એની તો ભેજના પ્રમાણના કારણે કે વાદળો બંધાય છે. અને આ વરસાદ થાય તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. તો કે વરસાદ થાય તો કે એના કારણે મૃદાવરણ કે જમીનનું ધોવાણ પણ થાય છે અને એના કારણે કે ભૂમિ સ્વરૂપો જુદા જુદા રચાય છે. તો કે ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોના કારણે જીવસૃષ્ટિ પરસ્પર જોડાયેલી છે. આમ કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માનવી જે જુદા કાર્યો કરે એના સાથે કે કુદરતી પર્યાવરણના ઘટકો જોડાયેલા એટલે કે સજીવ સૃષ્ટિ પર જોડાયેલા હોય છે. હવે કે પ્રદૂષણ. તો કે પ્રદૂષણ એટલે શું? તો આપણને બધાને ખબર કે ગંદુ એટલે કે જે આપણે કોઈ પણ પ્રવૃત્તિ માનવ પ્રવૃત્તિ કરીએ, બરાબર, એના કારણે જે દૂષિત થાય, દૂષિત હવાને આપણે શું કહીએ? પ્રદૂષણ. તો કે માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. તો કે માનવી છે એ પોતાની જરૂરિયાત, ધારો કે આપણે જે વાહન હોય, બરાબર, તો એક જગ્યાએ બીજી જગ્યાએ જવું કેટલા બધા ધુમાડો તો કે આપણે હવાને પ્રદૂષિત કરીએ છીએ. તો કે આ રીતે માનવ છે પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કે પ્રદૂષણ કરે છે. મહાત્મા ગાંધીજી કહ્યું છે કે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવ છે કે માનવી છે એ પોતાની ગતિવિધિઓથી એટલે કે પોતે જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. તે કુદરતી પર્યાવરણ હોય, કુદરતી પર્યાવરણને દૂષિત કરવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. હવે
મહાત્મા ગાંધી કે માનવી છે એ માનવી ગતિવિધિઓથી એટલે કે પોતાની જુદી જુદી પ્રવૃત્તિઓથી કે કુદરતી પર્યાવરણને દૂષિત કરવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. આમ પ્રદૂષણ કે પર્યાવરણ અને દૂષિત થવાના ઘટકોને પ્રદૂષક કહે. પર્યાવરણના જે દૂષિત થવાના ઘટકો હોય એને શું કહેવાય? પ્રદૂષક. દૂષિત થવાના ઘટકોને પ્રદૂષક કહે. બાળકો, પ્રદૂષણ કોને કહેવાય? તો કે પર્યાવરણને દૂષિત થવાની ઘટનાને આપણે પ્રદૂષણ કહીએ છીએ. અને પ્રદૂષક એટલે શું? તો કે પ્રદૂષક એટલે કે પર્યાવરણને દૂષિત થવાની ઘટનાને પ્રદૂષક કહેવાય. પ્રદૂષણ અને પ્રદૂષક આપણે જોઈ ગયા, બરાબર? તો પ્રદૂષણ એટલે કે પર્યાવરણને દૂષિત કરવાની ઘટનાને શું કહેવાય? પ્રદૂષણ, બરાબર? અને પ્રદૂષક એટલે પ્રદૂષક એટલે શું? તો કે પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો હોય એને આપણે શું કહીએ? પ્રદૂષક, બરાબર? જે ઘટકો હોય એને આપણે પ્રદૂષક કહીએ. હવે છે કે કઈ રીતે આપણે પ્રદૂષણ થાય છે? તો કે આપણે પહેલા છે ભૂમિ પ્રદૂષણ, બરાબર? ભૂમિ પ્રદૂષણ અથવા તો કે જમીન પ્રદૂષણ. પરીક્ષાની અંદર પૂછાય કે ભૂમિ પ્રદૂષણ એટલે શું અથવા ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો, બરાબર? તો આપણે જોઈએ કે ભૂમિ પ્રદૂષણ કોને કહેવાય? તો કે જે જમીનની ગુણવત્તા કે પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જે જમીનની ગુણવત્તા અને જે એના પોષક ઘટકો હોય એમાં શું થાય? ફેરફાર, જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ. પૂછાય કે ભૂમિ પ્રદૂષણ એટલે શું? તો કે જમીનની ગુણવત્તા અને પોષક ઘટકોના ફેરફારને ભૂમિ પ્રદૂષણ અથવા તો જમીન પ્રદૂષણ કહે છે. તો કે આ જમીન પ્રદૂષણ આપણને તરત જ સહેલાઈથી અનુભવાતું નથી. ધારો કે ધ્વનિ પ્રદૂષણ હોય એ આપણને તરત જ સંભળાય કે આટલો બધો અવાજ છે એ પ્રદૂષણ કહેવાય, બરાબર? તો એ રીતે ભૂમિ પ્રદૂષણ આપણને સહેલાઈથી આપણે એને અનુભવાતું નથી. ધીમે ધીમે એ પ્રદૂષણ એનું ફેલાતું જાય છે. તો કે વિશ્વની અંદર ભૂમિ પ્રદૂષણ કે સતત વધી રહ્યું છે, કે જમીન પ્રદૂષણ સતત થઈ રહ્યું છે. કઈ રીતે? તો કે ઘર વપરાશનું જે ઘન કચરો કે પાણીનો નિકાલ હોય, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવા, પછી ઉદ્યોગોની અંદર દૂષિત પાણી કે જમીન ઉપર છોડવું, પછી ઉત્ખનન એટલે કે જે આપણે જમીન ખોદકામ કરીએ તો કે ખોદકામની પ્રવૃત્તિઓની અંદર પણ ભૂમિ પ્રદૂષણ થાય. પછી બાંધકામની પ્રવૃત્તિઓ, પછી ખેતી માટે જે જમીન વપરાય એની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી, પછી એ વધુ પડતું સિંચાઈ એટલે કે પાણી પણ પાવાથી કે જમીનના પોષક તત્વો છે ઘટી જાય, બરાબર? પછી જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ અને ખાસ કે જે પ્લાસ્ટિકના ઉપયોગથી પણ જમીન પ્રદૂષિત થાય છે. ધ્યાન રાખજો, જમીન પ્રદૂષણ શાનાથી ફેલાય અથવા શાનાથી થાય છે? તો કે જમીન પ્રદૂષણ ઘર વપરાશનો જે ઘન કચરો પ્લાસ્ટિક હોય, બરાબર? જે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ તો કે ઘર વપરાશના કચરાથી, પછી ગંદા ગટરો કે કેમિકલવાળા પાણી હોય, બરાબર? તો કે પાણીના નિકાલથી, પછી ફળદ્રુપ કે ખેતીલાયક જે જમીન હોય એની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો, પછી જમીન ઉપર કે ઉદ્યોગો સ્થાપવા, બાંધકામ કરવા, પછી કે જમીન ઉપર કે ખોદકામ કરવાથી પણ આ બધી કે પ્રવૃત્તિઓથી જમીન પ્રદૂષણ ફેલાય છે. બીજું કે અતિ સિંચાઈ એટલે કે જમીનને વધુ પડતું પાણી જે ખેતી કરતા હોય, પછી વારંવાર અને 3 વાર ઉનાળો, શિયાળો અને ચોમાસું ત્રણેય સિઝનની અંદર પાક લેવા હોય તો કે સતત એની અંદર જમીનની અંદર બોરથી આપણે પાણી પીએ તો પણ કે જમીનની ગુણવત્તા ઘટી જાય છે. એટલે કે અતિ સિંચાઈ કઈ જમીનની અંદર જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ તેમજ કે પ્લાસ્ટિકના ઉપયોગથી પણ જમીન પ્રદૂષિત થાય છે. હવે કે જાણવું એટલે કે તમને આપણને ખ્યાલ જ છે કે આ બધું છે જમીન પ્રદૂષણથી કે આપણને જે ઉત્પાદન થાય એનાથી પણ કે રોગો
એટલે કે એ પણ પૌષ્ટિક હોતું નથી. એટલે કે પંજાબની અંદર નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનું કે વધુ પડતું ઉપયોગના કારણે કે જમીન પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલે કે પંજાબની અંદર કે નાઇટ્રોજનયુક્ત એટલે કે જે રાસાયણિક ખાતરો હોય તેનો વધુ પડતા ઉપયોગથી કે જમીન પ્રદૂષણ થાય છે. પંજાબના કેટલાક જિલ્લાઓ છે કે જિલ્લાઓની અંદર રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગથી પછી જે કુવાઓના પાણીના ભયજનક કે સપાટીથી એ પણ પાણી દૂષિત થાય છે. કે જે વધુ પડતો કે રાસાયણિક ખાતરોનો આપણે જમીનની અંદર ઉપયોગ કરીએ તો ધીરે ધીરે કે જમીન કેવી થાય છે, એના પોષક તત્વો એ ઘટી જાય છે. તો કે એના કારણે કે જે પાણીના તળ હોય એ પાણી પણ કે દૂષિત થાય છે. પછી કે એના કારણે કે એ વિસ્તારની અંદર વસતા લોકો હોય એ લોકો કે અનેક રોગોના ભોગ બને છે. જેવા કે કેન્સર હોય, બીજા એને આંતરડાના હોય, બીજા પેશાબના રોગો હોય. તો કે આ બધા જ રોગો કે આપણને આ રીતે ખોરાક અને વાતાવરણને અનુકૂળતા ન આવે તેના કારણે કે આ બધું આપણને રોગોનો આપણે ભોગ બનીએ છીએ. હવે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. હવે કઈ રીતે આપણે એને રોકી શકીએ, બરાબર? તો કે પહેલું કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર કે લીલો કડવાશનો વધુ ઉપયોગ કરવો જોઈએ. પહેલું શું કરવું કે જંતુનાશક દવાઓ, બીજું કે રાસાયણિક ખાતર ઉપયોગ કરવો નહીં, એના બદલે શું કરવું? જૈવિક ખાતર, એને આપણે છાણિયું ખાતર કહીએ, દેશી ખાતર અને લીલો કડવાશનો ઉપયોગ કરવો. એટલે આના કારણે કે જમીન પ્રદૂષણ થતું નથી. બીજું કે જંતુનાશક દવાઓનો મર્યાદિત રીતે ઉપયોગ કરવો. હવે ધારો કે કપાસ કે ગમે તે આપણે પાક વાવ્યો એની અંદર ધારો કે ઈયળો કે એવું પડતું હોય તો કે એ મર્યાદિત જેની માત્રા હોય એનાથી પણ કે થોડો ઉપયોગ કરી અને કે આપણે ઉપયોગ કરવો. એટલે કે મર્યાદિત ઉપયોગ કરવો જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ. પછી છે કે ઘન કચરાનું વર્ગીકરણ કરી અને તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. આપણે જોઈએ કે અત્યારે કચરા ગાડી આવતી હોય તો એની અંદર પણ ભીનો કચરો, સૂકો કચરો એમ જુદા ભાગ પાડે છે, બરાબર? તો કે એ રીતે કચરાઓનું કે ઘન કચરાઓનું કે વર્ગીકરણ કરી અને ફરીથી કે ઉપયોગમાં લેવાય એવું કાર્ય કરવું જોઈએ. બીજું કે પ્લાસ્ટિક ઘન કચરો રિસાયકલ કરી અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. કે આ ઘન કચરાઓનો છે ફરીથી કે પ્લાસ્ટિક હોય આપણે ઘણા જોઈએ કે જમનાને બધા વીણતા હોય છે, બરાબર? બોટલો એવું તો કે એ પ્લાસ્ટિકનો કે ફરીથી ઉપયોગ થાય એવું રિસાયકલિંગ કરવું જોઈએ. બીજું ખેતીની અંદર ટપક અને સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કે ખેતીની અંદર ટપક અને જે ફુવારા પદ્ધતિ આપણે કહીએ એનો કે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જે આપણે આમ સીધું પાણી મૂકીએ, બરાબર, એના કરતાં ટપક અને ફુવારા પદ્ધતિની અંદર પાણીનો બગાડ ઓછો થાય એટલે જમીનની અંદર એના પોષક તત્વો ઓછા ન થાય. તો કે એના કારણે કે ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જેથી કે આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવી શકીએ. બીજું છે કે ઘન કચરાનો નિકાલ કરી વર્ગીકરણ કરી અને એનું રિસાયકલિંગ કરવું. કે આ કારણોથી કે આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. આપણે જોઈએ કે જળ પ્રદૂષણ. કે જળ પ્રદૂષણ એટલે શું? કે જળ જ્યારે નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે તેને આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ. કે જળ પ્રદૂષણ શાને લીધે થાય? તો કે જળ પ્રદૂષણ નિર્ધારિત જે આપણને ઉપયોગમાં લઈએ છીએ પાણી, આપણે ઘર વપરાશ માટે લઈએ, ખેતી માટે લઈએ, બરાબર? તો કે એ નિર્ધારિત ઉપયોગ માટે કે આપણને જે પાણી મળે છે એમાં આપણે કેવો ઉપયોગ તો કે અયોગ્ય અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે તેને આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ. તો કે આ જળ પ્રદૂષણ કઈ રીતે થાય? તો કે જળ પ્રદૂષણ છે એ કે ગટરનું પાણી ભળવાથી, બરાબર, કે આપણે જ્યાં ત્યાં આપણે છોડી મૂકીએ તો એ ગટરનું પાણી પણ ભળવાથી
પછી ઉદ્યોગોમાંથી પ્રદૂષિત પાણી એટલે કે જે કેમિકલ પાણી હોય એ નદી કે નાળાઓ દ્વારા છોડવામાં આવે, બરાબર. તો કે એ ઉદ્યોગોના પાણીથી. બીજું કે જે આપણે વાહક જહાજો હોય, બરાબર, જે નદી કે દરિયાની અંદર મોટા મોટા જહાજો હોય એની અંદર ઓઇલ જે આપણે રિસાવ કહીએ, ખનિજ તેલનો જે કચરો કહીએ, બરાબર, એ રિસાવ પણ કે પાણીમાં ભળે છે. બીજું કે ખેતીની અંદર વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ કે જળ પ્રદૂષણ ફેલાવે છે, એટલે જળ પ્રદૂષણ માટે જવાબદાર હોય છે. હવે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય કે જળ પ્રદૂષણ કઈ રીતે આપણે અટકાવી શકીએ? તો કે જળ પ્રદૂષણ છે એ ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. તો કે આપણે ચલો ઘર વપરાશની અંદર જે પણ કંઈ પાણી આપણે વાપરીએ અથવા ઉદ્યોગોની અંદર પ્રદૂષિત પાણી હોય અથવા દૂષિત પાણી લાગે, ચલો આપણે ઘર વપરાશની અંદર એક્વાગાર્ડ, તો કે એક્વાગાર્ડ હોય તો કે એક્વાગાર્ડનું જે વેસ્ટેજ પાણી હોય તો કે પાણીનો આપણે કપડાની અંદર ઉપયોગ કરી શકીએ, પોતાની અંદર ઉપયોગ કરી શકીએ, બરાબર, વાસણ ધોવાની અંદર ઉપયોગ કરી શકીએ. તો કે આ રીતે કે એને એ જે ઉદ્યોગોની અંદર પણ કે આ પ્રદૂષિત પાણી હોય એનું રિસાયકલિંગ કરી અથવા શુદ્ધિકરણ કર્યા બાદ એને કે ફરીથી એનો નિકાલ કરવો જોઈએ. બીજું કે શુદ્ધિકરણની પ્રક્રિયા સિવાય ગંદા પાણીનો નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. કે શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જે ગંદુ પાણી હોય એના પર કે કડક નિયમો રાખવા જોઈએ. બીજું કે પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. એટલે કે જે પાણીને પ્રદૂષિત કરતા પદાર્થ હોય, જે કેમિકલ હોય કે જંતુનાશક દવાઓ હોય, રાસાયણિક ખાતર હોય, એના ઉપર કે અંકુશ મૂકવો જોઈએ. હવે છે હવા પ્રદૂષણ. તો હવા પ્રદૂષણ એટલે શું? તો કે જે ઉદ્યોગો હોય, મિલો હોય, કારખાના હોય, તાપ વિદ્યુત મથકો હોય વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો જે વાતાવરણમાં ભળે છે એને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ. હવા પ્રદૂષણ એટલે કે જે ઉદ્યોગો હોય, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો હોય એની અંદરથી શું છોડવામાં આવે? વાયુ કે ધુમાડા, વાયુ કે ધુમાડો શેની અંદર ભળે? તો કે વાતાવરણની અંદર ભળે, જેને આપણે શું કહીએ છીએ? હવા પ્રદૂષણ કહીએ છીએ. તો કે હવા પ્રદૂષણ એટલે શું? તો કે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા વાયુ ગેસ, જેને આપણે ગેસ કહેવાય, બરાબર, ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે ત્યારે આપણે હવા પ્રદૂષણ કહીએ છીએ. તો કે હવાના પ્રદૂષણ માટે હવામાં જે ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી જે કાર્બનયુક્ત રજકણો ભળે છે, આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલોથી ચાલતા વાહનોના ધુમાડાની અંદર રહેલો નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરેટ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. પ્રદૂષકો એટલે કે જે વાયુઓ છે, વાયુઓ હોય એ વાયુઓ કે હવાની અંદર ભળે છે. પછી ઉત્ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓથી પણ પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. અને ખેતીમાં ઘન કચરો સળગવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે. તો કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય? તો કે હવાનું પ્રદૂષણ હવામાં જે ઉડતા રજકણો હોય, બરાબર, જે આપણને શ્વાસની પણ તકલીફ થાય છે, હવાની અંદર ઉડતા જે રજકણો હોય, તો બળતણ તરીકે વપરાતા જે કોલસાના રજકણો હોય, પછી બીજું કે કારખાનાની અંદર જે ધુમાડો નીકળતો હોય એની અંદર કાર્બન યુક્ત રજકણો ભરેલા હોય છે, એટલે કે કેમિકલ વાળા જે ધુમાડા હોય એ ધુમાડાથી પણ હવાનું પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત કે આપણે જે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો હોય એ વાહનોના ધુમાડાની અંદર કયા કયા ઘટકો રહેલા છે? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ બધા જ વાયુઓ છે એ કેવા છે?
તો કે આનાથી કે આપણને નુકસાન થાય છે, બરાબર. કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, પછી બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ. કે આ બધા જ વાયુ કે હવાની અંદર ભળે છે ત્યારે હવા પ્રદૂષણ ફેલાય છે. જે કે આપણે ઉત્ખનન કે બાંધકામની પણ પ્રવૃત્તિ કરીએ ત્યારે પણ કે આવા પ્રદૂષકો કે હવાની અંદર ભળે છે. અને બીજું ખેતીની અંદર ઘન કચરો સળગવાની, ખેતીની અંદર જે આપણે વાડ સાફ કરીએ કે બીજું બધું કે કચરો બાળીએ તો એ જે કચરો સળગવાથી પણ જે ધુમાડો થાય એનાથી પણ કે હવા પ્રદૂષણ ફેલાય છે. હવે કે આપણે હવા પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય, હવે એના ઉપાય. તો કે હવા પ્રદૂષણ છે એ આપણે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી અને ચુસ્તપણે તેનો અમલ કરાવવો જોઈએ. એટલે કે હવા પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. પછી કે ધુમાડો હોય, જે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કે ધુમાડો અને ઝેરી ગેસ કે ફિલ્ટર એટલે કે એનો કંઈ વધારે હવાની અંદર ઊંચે સુધી પહોંચે એવું ફિલ્ટર કરી અને એવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી વાતાવરણની અંદર ભળે નહીં. બીજું કે વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. એટલે કે પોલ્યુશન અટકાવવું જોઈએ. બીજું કે કોલસો હોય, ડીઝલ, પેટ્રોલ વગેરેનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ. જે આપણે કે સાધનો વાપરીએ છીએ એનો કે મર્યાદિત રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજું કે પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજી અને સૌર ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. કે જે પ્રદૂષણ નથી ફેલાવતા એવા આપણે સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. કે સીએનજી હોય, પીએનજી અને સૌર ઉર્જા એટલે સૂર્યથી ચાલતા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ વિકસાવેલા ફેલાવે. એટલે જાહેર પરિવહન આપણે જે સરકાર જોઈએ કે બસોને એવું બધું સુવિધાઓ કરેલી હોય પણ આપણે છતાંય કે આપણા ઘરનું સાધન લઈને જતા હોય. જાહેર પરિવહનની અંદર જે બસ જતી હોય તો જતી જ હોય, બરાબર. છતાંય આપણે પોતાનું પર્સનલ સાધન લઈને જતા હોય તો કે આ રીતે કે જાહેર પરિવહનની અંદર કે મુસાફરી કરવા માટે લોક જાગૃતિ ફેલાવે, જેથી કરીને કે આપણે હવાનું પ્રદૂષણ અટકાવી શકીએ. તો આપણે જોયું કે જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ કોને કહેવાય, કઈ રીતે ફેલાય અને તેના ઉપાયો કયા કયા છે. હવે છે ધ્વનિ પ્રદૂષણ. તો કે ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય? તો કે ધ્વનિ પ્રદૂષણ એટલે કે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે વગાડ. આપણે કે બિનજરૂરી વધુ પડતું, બિનજરૂરી જે વધુ પડતો અવાજ, વધુ પડતો અસહ્ય અવાજ એટલે વધુ પડતો અવાજ જેને આપણે કહીએ ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એટલે બિનજરૂરી વધુ પડતો અવાજ એટલે ઘોંઘાટ. ઘોંઘાટ એ જ ધ્વનિ પ્રદૂષણ કહે છે. તો કે ધ્વનિ પ્રદૂષણ આપણે દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય કે બધાને ધ્વનિ પ્રદૂષણ એટલે કે બધાનો અવાજ દરેક કોઈને વધુ પડતો ટીવીનો અવાજ જોતો હોય તો ઘણાને સ્લો, ઘણાને ગીત સાંભળતા હોય તો સ્લો સાંભળવામાં મજા આવતી, ઘણાને વધુ પડતું રોક સ્ટાર ગીતો હોય તો એ ધમાલ મસ્તીવાળા વધારે વોઇસમાં હોય, બરાબર. તો એ વગાટ એ દરેક વ્યક્તિ માટે કેવો છે, સાપેક્ષ છે કે બધાની પસંદગી ઉપર હોય, બરાબર. એવું ના બધાને ફરજિયાત કે ઓછો જ અવાજ ગમતો હોય અથવા એવું ના બધાને વધુ પડતો અવાજ ગમતો હોય, બરાબર. તો કે વગાટ એ કેવું છે, સાપેક્ષ હોય છે, દરેક વ્યક્તિ માટે સાપેક્ષ છે. કે હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત વગાટ એના વધુ લાગે, જ્યારે રોક સંગીતના ચાહકને કે તે કર્ણપ્રિય એટલે કે ધીમો અવાજ લાગે, બરાબર. તો કે વગાટ એ કેવું છે, દરેક વ્યક્તિ માટે સાપેક્ષ છે, દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય એની પસંદગી પ્રમાણે, બરાબર. પછી કે આપણે ધ્વનિ પ્રદૂષણ કઈ રીતે ફેલાવીએ? તો કે કારખાનાઓમાં ચાલતા યંત્રો હોય, બરાબર. ઘણીવાર આપણે સુરતની અંદર મોટી ફેક્ટરીઓ હોય તો એને પહોંચાવો તો ખટાક 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 એનો અવાજ સતત ચાલુ જ રહેતો હોય, બરાબર.
તો કે આ કારખાનાઓમાં ચાલતા યંત્રો હોય, મશીનોના અવાજો હોય, પછી વાહનોના કર્કશ અવાજ, જેને ધારો કે પેટ્રોલ ડીઝલ વ્યવસ્થિત એટલા જે કેરોસીન એમ ચલાવતા સાધનો હોય તો એનો ભયંકર અવાજ આવતો હોય, બરાબર. વાહનોનો કર્કશ અવાજ, એનો હોર્નનો અવાજ, હોર્ન એટલે કે સાધનોની અંદર હોર્ન વગાડવાનો અવાજ, પછી ટીવીનો વધુ પડતો અવાજ, આ બધું જ કે ધ્વનિ પ્રદૂષણ કરે છે. બીજું કે જે જેટ વિમાનો હવાઈ હોય, જેટ વિમાનો અને યુદ્ધની અંદર કે વપરાતા જે વિમાનો છે એ વિમાનો કે કર્કશ તથા તેની તીણી ગર્જના એટલે કે એના અવાજોથી પણ કે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. પછી વિવિધ પ્રકારના સાઇનરો, જે એમ્બ્યુલન્સ કે એવા મોટા હોય વગાડવામાં આવતા સાઇનરો, તો કે એનાથી પણ ધ્વનિ પ્રદૂષણની અંદર વધારો થાય છે. પછી કે સામાજિક પ્રસંગે વપરાતા આની અંદર વધુ પડતો અવાજ, બરાબર. કે સામાજિક લગ્ન હોય કોઈના, તો લગ્નની અંદર જે બેન્ડ વાજા હોય, બરાબર. પછી લાઉડ સ્પીકરો હોય, દાંડિયા રાસ હોય તો મોટા મોટા લાઉડ સ્પીકરો હોય, પછી ઢોલ નગારા હોય, ડીજે હોય, તો કે આ બધાનો અવાજ ઉત્સવો અને ઉદ્ઘાટનમાં કરવામાં આવતી કે આતાશબાજી એટલે કે આપણા ખુશીના પ્રસંગે કે આપણે આ બધા જ સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ પણ કે ધ્વનિ પ્રદૂષણ કરે છે. જાહેર કાર્યક્રમો હોય, ચૂંટણીની રેલીઓ હોય, જાહેરાતો હોય, એ પણ કે એની અંદર ઢોલ નગારા અને બેન્ડ વાજાને બધું વગાડવામાં આવે છે, તો આ પણ કે એક ધ્વનિ પ્રદૂષણ છે. હવે ધ્વનિ પ્રદૂષણથી કે આપણા ઉપર શું અસર થાય? ધ્વનિ પ્રદૂષણથી આપણા ઉપર શું અસર થાય માનવી ઉપર? તો કે ધ્વનિ પ્રદૂષણથી માનવીની અંદર બહેરાશ આવે, કે બહેરાશ આવવી, પછી માનસિક સ્વાસ્થ્ય બગડે, માનસિક બીમારી, પછી એની અંદર કે ચીડિયાપણું, સ્વભાવમાં ચીડિયાપણું આવે, ચીડચીડિયું થઈ જાય, સ્વભાવની અંદર ચીડિયાપણું, તો કે આ છે કે અને એની જે માનસિક શક્તિ હોય એ પણ ઘટી જાય, માનસિક કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય, તો કે આ વધારે પડતા ઘોંઘાટથી પણ કીટકો અને જીવાણુ પણ નાશ પામે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસની અંદર કયું તો કે બહેરાશ આવે, પછી માનસિક સ્વાસ્થ્ય બગડે, પછી સ્વભાવની અંદર ચીડિયાપણું થાય અને જે માનસિક કાર્ય કરવાની જે શક્તિ હોય એ પણ ઘટી જાય છે. પછી વધુ પડતા અવાજથી કે અમુક કીટકો અને જીવાણુ હોય એ પણ કે નાશ પામે છે. હવે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાય, કઈ રીતે આપણે ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકીએ? તો કે જે સિનેમાઘરો હોય, ટીવી હોય, જાહેર સભાગૃહો હોય, ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. તો કે સિનેમાઘરો હોય, જાહેર સભાગૃહો હોય, તો કે એની અંદર ધ્વનિ શોષક પડદા લગાવવા જોઈએ. પછી સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટનના પ્રસંગોની અંદર કે બિનજરૂરી વગાડ કરવો જોઈએ નહીં. પછી ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો વાવવા જોઈએ, કે અવાજની અંદર વધારે વૃક્ષો વાવે, વનીકરણ કરવાથી કે અવાજનું પ્રદૂષણ ઘટે છે અથવા ધ્વનિ પ્રદૂષણ ઘટે છે, એટલે કે એના કારણે કે વૃક્ષો વધુ વાવવા જોઈએ. પછી શાળા હોય, હોસ્પિટલ હોય જેવા સ્થળો પાસે નો હોર્ન અથવા સાયલન્સ ઝોનનો કડક રીતે અમલ કરાવવો જોઈએ. જે કે શાળા ઘણી વખત આપણે હોસ્પિટલની અંદર લખ્યું હોય છે કે સાયલન્સ ઝોન, બરાબર, એટલે કે અહીંયા અવાજ કરવો નહીં. તો કે આ રીતે કે એનો કડક અમલ કરાવવો જોઈએ. પછી રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ કેવો રાખવો? ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. કે યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ કરાવવા જોઈએ, કે જેથી અંદર વાહનોની અંદર આવા ઘોંઘાટ અથવા કર્કશ અવાજો આવે નહીં. યંત્રો અને વાહનોને કે સમયાંતરે રિપેરિંગ કરાવવા જોઈએ. માનવીની કે આપણે જોઈએ કે આ બધું જ છે તો કે એના કારણે ધ્વનિ પ્રદૂષણ છે, બરાબર. તો કે આ રીતે કે આપણા ઉપર ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ આ બધાથી કે માનવી ઉપર વિપરીત અસરો જોવા મળે છે. તો કે માનવીની આ બધી જ કે પ્રવૃત્તિઓ, આ બધું પ્રદૂષણ કરવાની જવાબદારી બધું કોણ કરે? તો કે માનવી. તો કે માનવી ઉપર વિવિધ પ્રવૃત્તિઓ કે જમીન, જળ અને હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. જમીન, જળ
હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત આપણે જોઈએ કે અનેક એવી પ્રવૃત્તિ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, બરાબર, માનવીની અંદર પણ કે વૈજ્ઞાનિક રીતે સંશોધનોની અંદર જોઈએ તો કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો હોય, અવકાશ યાત્રીઓ કે આકાશમાં ત્યજી દીધેલા કચરા હોય, તો કે આ બધાના વપરાશ કે જે હોય એ નથી છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ કે પર્યાવરણ પર અસર કરે છે. તેમજ કેટલીક કે કુદરતી ઘટનાઓ ને આપત્તિ કે જ્વાળામુખીનું પ્રસ્ફોટ એટલે કે જ્વાળામુખી ફાટે, ધરતીકંપ આવે, પૂર આવે, એ પણ બધા જ કે કુદરતી હોનારતો પણ પર્યાવરણને પ્રદૂષણ કરવાની અંદર વધારો થાય છે અથવા તો પર્યાવરણ પ્રદૂષણ થાય છે. પર્યાવરણની જાળવણી માટે અને પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા માટે માનવી પોતે જ કે મક્કમ બની અને સંકલ્પ કરી અને આખરી ઉપાય છે તો કે આપણે કઈ રીતે પ્રદૂષણ ઘટાડી શકીએ, તો કે એ કોને સમજવાનું છે? માનવીને. તો આપણે પોતે જ કે સમજી મક્કમ બની અને સંકલ્પ કરવો છે કે હું પ્રદૂષણ ફેલાવીશ નહીં, તો કે આપણે જળ, જમીન, હવા અને ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. અહીંયા આજે આપણે સમજૂતીનો પાઠ પૂરો થાય છે.